એક સમય એવું લાગતું હતું કે પાલનપુરનો જે મત વિસ્તાર છે એ ક્યાંક ભાજપ તરફ જ વધારે જોવા મળશે, કેમ કે એક તો સિટી એરિયા છે, તો સ્વાભાવિકપણે સિટી એરિયા છે તો એ ભાજપ તરફ જ રહેતો હોય છે, તો એના કારણે ક્યાંક પાલનપુરના મત વિસ્તારમાંથી રેખાબેન ચૌધરીને લીડ મળે તેવું સ્પષ્ટપણે જોવા મળતું હતું. અને પ્લસ વાત કરું તો એક તો સહકારી ક્ષેત્ર છે, શંકરભાઈ ચૌધરી, ત્યાં ચૌધરી સમાજનું સારું વર્ચસ્વ છે, અને રેખાબેન ચૌધરી કે જે ખુદ પાલનપુરથી બિલોંગ કરે છે, તો સ્વાભાવિકપણે ક્યાંક પાલનપુરનો જે મત વિસ્તાર છે એ રેખાબેન ચૌધરી માટે ફાયદાકારક બની રહે તેની પૂરેપૂરી સંભાવનાઓ હતી. પરંતુ આ વખતનું થોડુંક સમીકરણ બદલાઈ ગયું. પાલનપુરમાં કોઈને આશા નથી કે ત્યાંથી ગેનીબેનને લીડ મળી શકે, પરંતુ પાલનપુરમાંથી ગેનીબેનને સારી એવી લીડ મળતી જોવા મળી છે. તો આના પાછળનું કારણ શું હોય છે? કેમ કે પાલનપુરના મત વિસ્તારમાં તમે જુઓ તો ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ આ મુખ્ય બે સમાજો રહેલા છે, અને બીજી નાની મોટી જે જ્ઞાતિઓ છે એ ચોક્કસપણે ત્યાં જોવા મળે છે, પરંતુ પાટીદાર સમાજનું સારું વર્ચસ્વ કહી શકાય. તો પાટીદાર સમાજ જે ઘણા વર્ષોથી તો ભાજપ સાથે જોડાયેલો છે, તો હવે એવું શું બન્યું કે જેના કારણે તેમને કોંગ્રેસ તરફ જવું પડ્યું છે? જો કે તમે જુઓ તો ઘણા સમયથી બનાસકાંઠાની રાજનીતિમાં તમે જુઓ તો ભાજપ હોય કે કોંગ્રેસ દર વખતે ચૌધરી સમાજને ટિકિટ આપવામાં આવે છે, અને એમાં ભાજપમાં તો બનાસકાંઠામાં તમે જુઓ તો મોટાભાગે ચૌધરી જનું આખું વર્ચસ્વ બની ગયું હોય એ રીતે જોવા મળી રહ્યું છે. અને એના કારણે દર વખતે જ્યારે તમે એક જ સમાજના આગેવાનોને જ્યારે પ્રાધાન્ય આપતા હોય તો સ્વાભાવિકપણે બીજા અનેક નાના મોટા સમાજોને ક્યાંક મન દુખતું હોય છે, ક્યાંક એમની લાગણીઓ દુભાતી હોય છે, અને એના કારણે ક્યાંક પાટીદાર સમાજે આ વખતે ખેલ કરી ગયો હોય એવું જોવા મળ્યું છે. પાટીદાર સમાજે ક્યાંક હવે ગેનીબેન તરફ મતદાન કર્યું. એના પાછળનું કારણ છે કે દર વખતે જો ચૌધરી સમાજનો ચહેરો જીતી જાય છે તો ચૌધરી ચહેરાઓ બહુ મોટા બની જતા હોય છે, અને એમાં સૌથી મોટો ચહેરો હોય છે એ છે શંકરભાઈ ચૌધરીનો. અને રેખાબેન ચૌધરીની વાત કરું તો રેખાબેન ચૌધરી કોઈ મજબૂત ઉમેદવાર નહોતા, એ માત્ર ક્યાંક શંકરભાઈ ચૌધરીની કઠપુતલી કહી શકાય, ક્યાંક ભાજપની કઠપુતલી કહી શકાય, અને રેખાબેનની ટિકિટ પણ એ ક્યાંક શંકર ચૌધરીના ભલામણથી જ આપવામાં આવી હતી, એટલે કે તમે એમને ટિકિટ આપી દો, હું એમને જીતાડી દઈશ, આવું ક્યાંક મંતવ્ય રાખતા હશે શંકરભાઈ ચૌધરી. કેમ કે જે રીતે આખો એક ભાજપનો માહોલ હતો, એક રામમય આખો માહોલ હતો, એના કારણે ભાજપ તરફ જ બધું લાગતું હતું. પરંતુ જે રીતે ગેનીબેનની જીત થઈ છે, જે રીતે પાલનપુરમાંથી લીડ ગેનીબેનને મળતી જોવા મળી છે, એના કારણે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે પાલનપુરના પાટીદાર સમાજે એ ગેનીબેનને બહુ મોટો સપોર્ટ કર્યો છે. નાની મોટી ઇતર જ્ઞાતિઓ જે છે એમને પણ ચોક્કસપણે ગેનીબેનને સપોર્ટ કર્યો છે. પાટીદાર સમાજ એ ક્યાંક વધારે તો ભાજપ તરફ જ જવાનો હતો, પરંતુ ગયો છે કોંગ્રેસ સાઈડ, કેમ કે ત્યાં એમને શંકર ચૌધરી નડ્યા છે. શંકર ચૌધરીના કારણે શંકર ચૌધરીથી કેટલાય લોકોને પેટમાં દુખી રહ્યું છે. એના પાછળનું કારણ છે કે શંકરભાઈ ચૌધરી એક એટલો મોટો દાવેદાર, એક મજબૂત ચહેરો બની ગયો છે કે એને હરાવવો પણ હવે ખૂબ જ જરૂરી બની ગયો છે. કેમ કે જ્યારે તમે બહુ મોટા બની જતા હોય છો તો કેટલાય નેતાઓના પેટમાં પણ દુખતા હોય છે, અને શંકરભાઈ ચૌધરી એ દર વખતે ચૌધરી સમાજના જ આગેવાનો ટિકિટ અપાવતા હોય છે, એટલે ક્યાંક ચૌધરીવાદ ન ઊભો થઈ જાય, એના કારણે ક્યાંક ચૌધરી સમાજનું આખું વર્ચસ્વ ન ઊભું થઈ જાય, એના કારણે ક્યાંક બીજા સમાજો ભેગા મળીને ગેનીબેનને જીતાડી દીધા છે. અને આ કારણ છે કે પાલનપુરમાંથી લીડ એ ક્યાંક ગેનીબેનને મળતી જોવા મળી છે. આ પાલનપુરનું જે વાત હતી કે પાટીદાર સમાજ ગેનીબેન તરફ રહેશે કે નહીં, એની ચર્ચા અમે આગળના એક વિડીયોમાં કરી હતી કે કઈ રીતે નીતિન પટેલ એ શંકરભાઈ ચૌધરીને હરાવવા માટે દર વખતે ગેનીબેનને વધારે ગ્રાન્ટો આપતા હતા, અને આખી રાજનીતિ થઈ રહી હતી. એટલે ક્યાંક ભાજપમાં તમે જુઓ તો ભાજપમાં જે આંતરિક વિવાદ છે એ પણ ક્યાંક ગેનીબેન માટે ફાયદો કરાવી શકે છે. તો ચોક્કસપણે ગેનીબેનની આ જીત પાછળ ક્યાંક ભાજપનો આંતરિક વિવાદ ફાયદાકારક ગેનીબેન માટે બન્યો હોય એવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે.